ન્યૂઝ7 ઇન્ડિયા મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મેઘરજમાં ભાજપ નેતા હિમાંશુ પટેલ પર હુમલાનો મામલો। મેઘરજ પોલીસે એક આરોપીની કરી ધરપકડ। ચૂંટણી એજન્ટ તરીકે મુકાયેલા હિમાંશુ પટેલ પર થયો હતો હુમલો। મિત્રને તેમના ઘરે મૂકવા ગયા બાદ મોડાસા પરત ફરતા મેઘરજ મામલતદાર કચેરી સામે થયો હતો હુમલો। પોલીસે 10 થી 12 લોકો સામે નોંધ્યો ગુનો। વીડિયોના આધારે પોલીસે તપાસ કરી આરોપીની કરી ધરપકડ। સમગ્ર મામલે મેઘરજ પોલીસ કરી રહી છે તપાસ। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ7 ઇન્ડિયા, અરવલ્લી। જેમ કે આપ સર્વેને જાણ છે કે આજે લોકસભા ચૂંટણી અન્વયે મતદાનની કામગીરી છે એ સાંજે 6 વાગે પૂર્ણ થઈ અને ત્યારબાદ હિમાંશુભાઈ નરેન્દ્રભાઈ પટેલ કે જેઓ મેઘરજ મુકામે ચૂંટણી એજન્ટ તરીકે પોતાની કામગીરી કરી રહ્યા હતા, એ પૂર્ણ થતાં એ પોતાના એક મિત્ર છે કે જેમને છોડવા ગયેલા અને ત્યાંથી પોતાના મોડાસા મુકામ જે પરત થતા હતા ત્યારે મેઘરજ માલપુર રોડ ઉપર મામલતદાર કચેરી સામે તેમની ઇનોવા ગાડી ઉપર આશરે બાઇક ઉપર 10 થી 12 જણા લાકડીઓના પથ્થરો લઈને આવેલા અને એમણે એમની ગાડી ઉપર હુમલો કરેલો, જેથી ડ્રાઈવરની પાછળની સીટનો જે કાચ છે એ તૂટી ગયેલ। એક પથ્થર છે એ હિમાંશુભાઈને જમણા હાથ ઉપર વાગી ગયેલ અને એમને લોહી નીકળેલ, એમની સારવાર થઈ ગયેલ છે। અને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ત્યાં પોલીસ પહોંચી અને તપાસ ચાલુ કરી, જેમાં એક આરોપી છે આઈડેન્ટિફાય થયેલ છે અને એમને અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળની તપાસ ચાલુ છે। સર, અન્ય કેટલા લોકો સામે ફરિયાદ થઈ છે અને આ જે હુમલાખોરો હતા તે સામાન્ય માણસો હતા કે રાજકીય પાર્ટીના માણસો હતા? 10 થી 12 ઈસમો છે અને તપાસ ચાલુ છે, એ જે પણ તપાસમાં ખુલશે। આઈડેન્ટિફાય અત્યારે એક વિડીયો એવો છે કે આવેલ છે, એ અત્યારે જોઈને અમે ચેક કરી રહ્યા છીએ। અદાવત કરી એ તપાસનો વિષય છે। આરોપીનું નામ? આરોપી જે એક અત્યારે અમે રાઉન્ડ અપ કરેલો છે એ છે રસિકભાઈ કાનાભાઈ ડામોર।